નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। ખેડૂતો માટે લાલ બત્તી સમાન કિસ્સો। સોલાર કંપની અને કન્સ્ટ્રક્શન સાઇટ પર ઊંચા ભાડાની લાલચ આપી ભોળા ખેડૂતોના કરોડો રૂપિયાના વાહનો ઓળવી જતી એક ખતરનાક આંતરરાજ્ય ચીટર ગેંગનો અરવલ્લી જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે। કુલ 43 ટ્રેક્ટર, 15 ટ્રોલી અને એક જેસીબી અન્ય જિલ્લાઓ અને મધ્યપ્રદેશમાં ગીરો મૂકી ઠગાઈ આચરનાર ગેંગના 6 રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે। બિલકુલ આશાતી ટોળકી માલપુર અને મેઘરજના ખેડૂતો સાથે ભાડા કરાર કરી વાહનો મેળવતી અને બાદમાં રાજકોટ, જામનગર અને મધ્યપ્રદેશના અલીરાજપુરમાં ઓછી કિંમતે ગીરો મૂકી આર્થિક લાભ મેળવતી હતી। રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના આદેશથી એલસીબી પીઆઈ એમએચ ઝાલા સહિતની 3 ટીમોએ રાત દિવસ એક કરીને 1.21 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 20 ટ્રેક્ટર, 10 ટ્રોલી અને એક જેસીબી સામેલ છે। પોલીસ ચોપડે ચડી ચૂકેલા વિજય, સુનીલ, પ્રવીણ, કનુ પાંડોર, વિપુલ ભરવાડ અને કનુ ભરવાડની ધરપકડ કરાઈ છે, જ્યારે ઉમંગ પટેલ અને યોગેશ આહિર સહિત 5 વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે। મોરા સાથે રિપોર્ટર પિયુષ પટેલ અને સાકી ટિન્ટોયા સાથે ITN ગુજરાતી અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘરજ 2 પોલીસ સ્ટેશનમાંથી અમને ફરિયાદ મળેલી કે ખેડૂતોના ટ્રેક્ટર જે છે અને ટ્રોલી અને જેસીબી મશીન વગેરે ઇલીગલી ભાડાના નામે લઈ જઈ અને ત્યાં એને અન્ય જગ્યાએ સસ્તા ભાવે વેચી દેવામાં આવે છે અને જ્યારે પછી એ વ્યક્તિ પોતે એ પરત લેવા જાય ત્યારે એને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનું ટ્રેક્ટર પરત મળતું કે નથી પૈસા મળતા। આ પ્રકારની ફરિયાદના આધારે માલપુર અને મેઘરજ બંને પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર દાખલ કરેલી। જે તે સમયે અમે એફઆઈઆર દાખલ કરી ત્યારે ટોટલ 40 ટ્રેક્ટરની એફઆઈઆર હતી। પછી એમાં એડિશન થતું ગયું અને એફઆઈઆર દાખલ કર્યા પછી બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો અને જિલ્લાની એલસીબી આ બધા કામે લાગેલા અને ત્યારબાદ જે અલગ અલગ જગ્યાએથી, કારણ કે આ મોટાભાગના જે ટ્રેક્ટર છે એ સૌરાષ્ટ્રમાં અને આજુબાજુના જિલ્લાઓમાં વેચી દેવામાં આવેલા ઓછા ભાવે, એ અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે। અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, એક જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ। એ સાથે સાથે અમે એમાં ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। મુખ્ય આરોપી જે છે એ વિજય, જે પ્રાંતવેલ બાયડનો વતની છે, એની સાથે સહયોગમાં સુનિલ કાળાભાઈ પરમાર, પ્રવીણ મચાર, કનુ ભરવાડ કરીને જે છે એ મુખ્ય આરોપી છે, ઉપરાંત વિપુલ અને કનુભાઈ પાંડો, આટલા આરોપીઓ અત્યાર સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે। આરોપીઓના 3 દિવસના રિમાન્ડ ઉપર છે। હજી આગળ એણે ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મૂવમેન્ટમાં છે અને આ રિકવરી માટે થઈને અમે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। ટોટલ બંને પોલીસ સ્ટેશનમાં થઈ અને અમે લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે અને આપના માધ્યમથી લોકોને પણ અપીલ છે કે આવા પ્રકારના ફ્રોડના ભોગ બનેલા હોય કે ખેડૂતો કે કોઈ પણ લોકો, તો એ તાત્કાલિક પોલીસ સ્ટેશનના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। એક બીજું કે ભવિષ્યમાં ક્યારેય આવી પ્રકારની જે લાલચ આપીને જે ટ્રેક્ટર ભાડે લઈ જાય છે તો એના પ્રોપર ડોક્યુમેન્ટેશન વગર અને પ્રોપર લીગલ કાર્યવાહી વગર એને કોઈને પણ આવી રીતે ટ્રેક્ટરો કે કોઈ પણ સાધન સામગ્રી ભાડે ના આપે।